લોક લાડીલા નેતા 103 ભાવનગર ગ્રામ્યથી જેઓ હંમેશા પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે એવા પરસોત્તમભાઈને જોરદાર તાલીઓથી આવકારીએ અને વિનંતી કરીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે માન્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ. ભાવનગરના મારા દીકરા દિવેશના આ જન્મદિવસના અહીંયા ઉપસ્થિત મારા મંત્રી અને આગેવાન તેમ ભરતભાઈ મકવાણા, મેયર શ્રી ભરતભાઈ, જિલ્લાના પ્રમુખ ભરતભાઈ, જિલ્લાના કોળી સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ, નિવેશના સૌ આગેવાનો, મંચસ્થ તમામ આગેવાનો, મંચસ્થ તમામે તમામ આગેવાનો, મારા પ્રેમના લાગણીના પધારેલ તમામે તમામ આગેવાનો, બધા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈના આ પ્રસંગમાં આપણે બધા જવાનું છે. હમણાં પારસભાઈ જ્યારે બધી વાતો કરતા હતા અને બધાએ આને બિરદાવ્યું એટલે પારસભાઈને હું ખૂબ અભિનંદન આપું છું. પારસભાઈ જે વાતો કરી ને એ મને બહુ ગમી, કેમ કે બધા ખુશામત આનંદ આવે એવી વાતો કરતા. પારસભાઈએ દ્રષ્ટાંત ટુ દ્રષ્ટાંત જે વાતો કરી એ મને બહુ ગમી. ભવિષ્યમાં મારો કંઈ બી પ્રોગ્રામ હોય તો પારસભાઈને એ કહું છું કે હું તમને આમંત્રણ આપું કે ના આપું, પણ તમારે પ્રવચનમાં આવવાનું. બધા અહીંયા બેઠા જ. મારી તબિયત આ 2 મહિનાથી હું ખાટલામાં હતો. મારા પગમાં ગેંગ્રીન થઈ ગયું હતું અને જમણા પગના અંગૂઠોની બાજુમાં જે નળી હતી એને મારે કપાવવી પડી. બધાને એમ આવ્યું કે પરસોત્તમભાઈ કેમ નહીં આવતો હોય, પણ પરસોત્તમભાઈની તબિયત બહુ ખરાબ હતી. પણ તમારા અડધી રાતનો હોકારો આ પરસોત્તમ સોલંકી, ભલે હું બીમાર હોઉં ગમે એમ હોય, પણ મારા કોઈને બી કંઈ બી તકલીફ પડે ને તો પરસોત્તમ સોલંકી તમારા માટે જ છે. તમને કોઈને ઘણાને એમ લાગતું હોય કે પરસોત્તમભાઈ બહુ સોનો ભાષણો કરી અને વાર્તો કરતા, પણ એમાંનો હું કોઈ નથી. મને કોઈ, તમને બધાને ખબર છે, મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો બી નથી, કે મને કુદરતે આપ્યું છે. આ 30 વર્ષથી ભાવનગરના 56 ઘોઘાનો હું જ્યારે બી ઉમેદવારી કરું તો આપણો સમાજ છે ને, કોળીના દીકરા તરીકે એ લોકોએ કાંઈ જોયું નથી.
કોઈ રાજકારણ ન જોઈ શકે કે પરસોત્તમભાઈ લડત ને આપણે એ ન જોવાય. પરસોત્તમભાઈ અડધી રાતનો આપણો હોકારો છે, પણ મને એક કહો કે આપણા સમાજને મેં ક્યાંય દુઃખી નથી થવા દીધા, અને કોઈ આવીએ ને તો એને કરવાય નહીં દો. તમે એ બધી ચિંતા છોડી દેજો. ઘણા નેતાઓ આવીને ગયા, ઘણા ભાષણો કરતા, પણ એ મને નથી ગમતું. આપણે જે છે એ છે, અને રહેવાના એ રહેવાના. અને અમને મચ્છી, મટન અને ફિશ આ ખાવા જોઈએ ને જોઈએ ને જોઈએ. આમાં કોઈને જી કેવું કીધા કરે, પણ પરસોત્તમ સોલંકીમાં કોઈ ચેન્જ નહીં આવે. જે છું એ છું. હું અહીંથી ને ભાવનગરથી ઘણી વાર નીકળું ને તો રસ્તામાં ક્યાંક હું ઊભો રહું ને અને મન થાય કે ચા પાણી પીવું, તો હોટલમાં ઊભું હોય ને તો ત્યાં 15-20 આપણા કોળી સમાજના આગેવાનું જોવા આવે કે ભાઈને કેમ છે. હવે આ મેં હું કરીશ મને ભગવાન જાણે, પણ એક આ લાગણી છે, અને આ લાગણીના હિસાબે હું તમને કોઈ દી છોડીને નહીં જાઉં. હું જે છું એ છું. જેને જે વિચાર્યું કરે. હું આ 6ઠ્ઠી ટાઈમ આ MLAમાં આટલી મોટી લીડથી હું જીત્યો, અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો. આનાથી તમને વિશેષ હું કહી શકું. જેને જે વિચારતા એ કરે. હવે આપણા આગેવાન હતા, મેઘજીભાઈ આગેવાન હતા, પણ હું કોઈને ભૂલ્યો નથી. મેં જે કામ કર્યા ને એ મારો ઉપરવાળો જાણે છે, અને મારા સમાજ માટે મેં કર્યું. હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું. આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો, અને હું આજે મારા પગમાં પાટોસ, મારાથી હલાતું બી નથી. તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો, એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો. મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એની ઉપર મને આનંદ છે. અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ, આટલું બધું તું તૈયાર થઈ ગયો. તાજું લાગ્યું. બાપ છું ને, ગમે એમ તો બાપ છે, એટલે વિચાર થાય, સમજુ જ. પણ દિવેશને એક કહું કે મારો દીકરો છે, એ સમજે જ બાપે હું કર્યું જ, અને મારે હું કરું. અને આ સમાજનો એક ઋણી છું હું, કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપ્યો જ ને એવો જ મારા દિવેશને આપજો. જેને કાંઈ બી કેવો કીધા કરે. અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે, પણ એમાંનો હું નથી. હું રાજકારણી માણસે નથી, અને મને રાજકારણ આવડતું બી નથી. નહીંતર આ પરસોત્તમ સોલંકી આ 6ઠ્ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો, અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં હોવું જોઈએ. પણ એ બધું મને નથી ફાવતું. કોઈક લોલા પાપા કરવા, કોઈને ભલામણું કરવી, એ બધું મારો વિષય નથી, અને મને ફાવતું બી નથી. કોઈક મને લાઈનમાં ઊભું રહેવું કહે ને તોય હું ના પાડી દઉં કે ભાઈ એ મારું કામ નહીં, એ તમે તમારું કામ કર્યા કરો. કેમ કે મને નથી ફાવતું આ બધું. અને મને જે કરવાનું જ એ મારા સમાજ હાટુ હું કરું જ. અને બધા સમાજવાળા મારી હારે, પછી મારે શું ટેન્શન? કાંઈ નથી ટેન્શન લેતો. આટલો બીમાર હતો તો હું આવ્યો ને. હું કામ આવ્યો? સમાજ હાટુ. મારા દિવસનો જન્મદિવસ, એટલે હું બધું વિચારીને કરતો રહું છું. પણ આ બધું કરવું નહીં કરવું, આ બધું તકદીરની વસ્તુ છે.
નહીં તો ક્યાં બોમ્બે, ક્યાંથી ને હું ભાવનગર આવ્યો, અને ક્યાં ભાવનગરમાં સંસદની ચૂંટણી લડ્યું અપક્ષમાં. એમાં એવું બધાથી માથા તોડાવીને થાકી ગયા બધા. તો હું નહોતો ઝૂક્યો. મેં કીધું લડી અને લડ્યો. એમાં 2000 મતથી હું પાછળ રહ્યો, પણ સમાજે તો મને સ્વીકાર્યો. આનાથી મને શું જોઈએ બીજું? મેં તો સમાજ આટલું જ કર્યું હતું. મને હું રાજકારણના લેવા દેવા. મને ઘણા મારા સમાજના આગેવાનો ઘણીવાર મને કહેતા કે પરસોત્તમભાઈ, તમે સંસદની ચૂંટણી લડો અને તમે હારી જાઓ તો? મેં કીધું હારી જાઓ તો કાંઈ નહીં, પાછો બોમ્બે. એ છે જ મારું. મેં કીધું એટલે તમે એ ચિંતા કરો માં, તમે મતદાન કરાવો અને સમાજના આગેવાનોને કહેતા રહેજો. આજે આ સંસદની ચૂંટણી વખતે આપણા કોળી સમાજની હાથબમાં એક મિટિંગ હતી. એટલે એમાં બધા કોળી સમાજના જ આગેવાન આવવાના હતા. એટલે મેં કહ્યું કાંઈ નહીં, હું આવું. પછી હું ગયો ને તો એ લોકોએ ના પાડી કે ભાઈ અહીંયા તમે મિટિંગ નહીં કરતા. મેં કહ્યું કેમ? તો કે તમે તો વયા જાવ અહીંથી ને પછી ભાઠા અમારે ખાવાના. ત્યારે મેં એ લોકોને કીધું, મેં કીધું ભાઠા ખાવા પરસોત્તમ સોલંકી તૈયાર, પણ તમે મિટિંગ તો કરો જ. પછી લોકો કે ભાઈ કામ કરીએ તો? મેં કહ્યું કાંઈ નહીં, તમે બોલો શું કરવું? તો કે તમે આપણા ખેતરોમાં આપણે જાય અને આ બધાને બોલાવીને મિટિંગ કરીએ તો? મેં કીધું વાંધો નહીં, એ કરો. પછી અમે લોકોએ ખેતરમાં જઈ અને મિટિંગ કરી, પણ આપણો સમાજ ઝૂક્યો નહીં. હવે આનાથી મારે શું વિષય જોઈએ? અને એ તો પહેલું ચૂંટણી હતી, પછી તો 6ઠી ટર્મ ચૂંટ્યો, તોય મારે કોઈ હરામ કરવા આવ્યું નથી. એ લોકોને ખબર છે આ પરસોત્તમ સોલંકી કોઈનું માનવાનું નથી, અને અમારે ભાટા ખાવા જવું. એટલે બધા જી કરતા હતા ને ભૂલી ગયા. અને મારા તો બધા મિત્ર હતા. જી બોમ્બે આવતા તો હું બધાને હોટલમાં રેકાવાનું, એ લોકોને જે ખાવું પીવું મજા કરવાની એ બધું હું કરી દીધું. પણ જ્યારે હું ભાવનગરમાં આવ્યો પછી મને ખબર પડી કે આપણા કોળી સમાજ પર કેટલા ટેન્શનો હતા. એમાંથી ના આપણો સમાજ એક તો સુધર્યો કે હવે કોઈ એમને હેરાન તો નથી કરતું. આનાથી મારા બીજું હું વિષય જોયું, અને મને કાંઈ ફાવતું નથી. પણ હું જે જીવું જ ને એ તો સમાજ હાટું. હું આજે માર્યો નહીં, બચી ગયો, મારો દીકરો બે હવે મોટો થઈ ગયો, એટલે મારે જે કરવાનું હતું કરી લીધું. હવે જે સમાજ છે મારો એ તમારા આધારે હું બેઠો જ. એટલે તમારે જે કરો એ કરજો, પણ મેં કોઈના હરામના ખાધા નથી, અને કોઈ મારા ગરીબ દીકરીઓને કે ભાઈઓને મેં કોઈને દુઃખી કરવા દીધા નથી. અને આ કરું જ એ ભગવાનને એક જ પ્રાર્થના કરું કે મારા જે થાય ને તો મારા સમાજને હંમેશા શાંતિથી જીવવા દેજો. હું નથી એવો, મને ભલે ગમે એવા બધા કહેતા હોય, પણ એ માણસ નથી. મેં મારા સમાજને જીવવા દીધો અને હું જીવવા દઈ જ્યાં સુધી જીવી ત્યાં સુધી. એટલે આ બધા જે કહેતા હોય મને નથી ફાવતું, મને રડાઈ જાય. તમને બધાને એમ લાગે, પણ મને આ મારું હૃદય છે ને એ સમાજ હાટું છે. એટલે આ બધું જે કરું ને મારા સમાજ હાટું. મારો કોળી દીકરો, મારો ભાઈ હંમેશા આગળ વધે એ ભગવાન અને માતાજીનું પ્રાર્થના કરું. આટલું કંઈ વિનવું જ. અસ્તુ. ભારત માતા કી જય. જય કોળી સમાજ.